નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં બીજા સેમેસ્ટરમાં પાઠ 12મો. આ પાઠનું નામ છે નકશો સમજીએ. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં સ્વ અધ્યયન પોથીમાં પાઠ 12મો. આ પાઠનું નામ છે નકશો સમજીએ. તેમાં પહેલો પ્રશ્ન, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન છે, જો તમે ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશાનું અવલોકન કરી રહ્યા છો તો તે કયો નકશો હશે? તો જવાબમાં આવશે ઓપ્શન સી, ખગોળીય નકશો. બીજો પ્રશ્ન, ભારતના એક નકશામાં પ્રમાણમાપ 1 સેમી બરાબર 20 કિલોમીટર છે. જો નકશામાં બે શહેરો વચ્ચેનું અંતર 47 સેન્ટીમીટર છે તો આ બે શહેરો વચ્ચેનું વાસ્તવિક અંતર કેટલા કિલોમીટર હશે? તો જવાબમાં આવશે ઓપ્શન એ, 940 કિલોમીટર. ત્રીજો પ્રશ્ન, જો તમે ઉગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહો તો તમારા ડાબા હાથ બાજુ કઈ દિશા આવશે? તો ડાબા હાથ બાજુ ઉત્તર દિશા આવશે. જવાબમાં આવશે ઓપ્શન સી. ચોથો પ્રશ્ન, રૂઢ સંજ્ઞા બાબતે કયું વિધાન સાચું નથી? તો જવાબમાં આવશે ઓપ્શન સી, આ વિધાન સાચું નથી. રૂઢ સંજ્ઞાની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો કઠિનતાથી દર્શાવી શકાય છે. પાંચમો પ્રશ્ન, જો આપ રાજ્યનો નકશો દોરી રહ્યા હોય તો રાજ્યનું પાટનગર દર્શાવવા કઈ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરશો? તો રાજ્યનું પાટનગર દર્શાવવા માટે આ રૂઢ સંજ્ઞા છે તેનો આપણે ઉપયોગ કરશું. જવાબમાં આવશે ઓપ્શન ડી. છઠ્ઠો પ્રશ્ન, ઉત્તર પૂર્વ ઈશાન તો દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય. ત્યાર પછી સાતમો પ્રશ્ન, ઉત્તર પશ્ચિમ દિશાની વચ્ચે કઈ મધ્યવર્તી દિશા આવેલી છે? મધ્યવર્તી દિશા આવેલી છે. તો જવાબમાં આવશે ઓપ્શન બી, વાયવ્ય. ત્યાર પછી આઠમું છે, વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં કોની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો? તો જવાબમાં આવશે ઓપ્શન એ, જીપીએસ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, તેનો એ વિભાગ, બંધ બેસતા જોડકા રચો. તો ચાલો જોઈએ, અહીં જે સંજ્ઞા આપેલી છે તે સંજ્ઞા શેની છે તે આપણે વિભાગ બ માંથી શોધીને લખવાનું છે. તો આપેલી સંજ્ઞા છે તે શેની છે? તો કે એ સંજ્ઞા નદીની છે, માટે આવશે ઓપ્શન બી. ત્યાર પછી બીજી સંજ્ઞા છે તે આંતરરાષ્ટ્રીય સીમા છે. ત્યાર પછી ત્રીજી સંજ્ઞા છે તે ઉત્તર દિશા. તો જવાબમાં આવશે ઓપ્શન ડી. ત્યાર પછી ચોથી નિશાની છે તે પીઓ એટલે કે પોસ્ટ ઓફિસની દર્શાવે છે, માટે જવાબમાં આવશે ઓપ્શન એ. અને પાંચમી છે તે આવશે ઓપ્શન સી, પ્રમાણ માપની સંજ્ઞા છે. ત્યાર પછી પ્રશ્ન 2 નો બી વિભાગ, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પહેલું વાક્ય, ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે. આ વાક્ય સાચું છે. બીજું વાક્ય, મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલ હોય છે. ખોટું. ત્રીજું, ભારતની પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર આવેલો છે. સાચું. ચોથું, જુદા જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો નકશો છે. ખોટું. પાંચમું, નકશામાં વનસ્પતિના પ્રદેશ લીલા રંગથી દર્શાવાય છે. સાચું. છઠ્ઠું, ભારત પૃથ્વી પર ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં આવેલ છે. ખોટું. ત્યાર પછી પ્રશ્ન 3 નો એ વિભાગ, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પહેલું, ભારતના મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. બીજું, મેપામુંડી લેટિન ભાષાનો શબ્દ છે. ત્રીજું, ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે. ચોથું, ભારતની પશ્ચિમે અરબ સાગર આવેલો છે. પાંચમું, માનવસર્જિત વિગતોનું આલેખન સાંસ્કૃતિક નકશા કરે છે. ત્યાર પછી પ્રશ્ન 3 નો બી વિભાગ, તફાવત જણાવો. તો અહીં આપણે પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા તેના વિશે તફાવત જોવાનો છે. તો ચાલો જોઈએ. પ્રાકૃતિક નકશામાં કુદરત નિર્મિત વિગતોનું આલેખન હોય છે, જ્યારે સાંસ્કૃતિક નકશામાં માનવસર્જિત વિગતોનું આલેખન હોય છે.
પ્રાકૃતિક નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, નદીઓ, મહાસાગરો વગેરે પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો દર્શાવવામાં આવે છે, જ્યારે સાંસ્કૃતિક નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4નો એ વિભાગ. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પહેલો પ્રશ્ન, હેતુ આધારિત નકશાના મુખ્ય પ્રકાર કયા કયા છે? જવાબ, હેતુ આધારિત નકશાના મુખ્ય 2 પ્રકાર છે. પહેલું પ્રાકૃતિક અને બીજું સાંસ્કૃતિક નકશા. બીજો પ્રશ્ન, નકશાના અંગો જણાવો. નકશાના મુખ્ય 3 અંગો છે. પહેલું દિશા, બીજું પ્રમાણમાપ અને ત્રીજું રૂઢ સંજ્ઞાઓ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે કેટલા રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેટલી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલો છે? જવાબ, વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે 28 રાજ્યો, 8 કેન્દ્ર શાસિત પ્રદેશ, 1 રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલો છે. ચોથો પ્રશ્ન, માપ આધારિત નકશાના કેટલા પ્રકાર છે? ક્યાં ક્યાં? જવાબ, માપ આધારિત નકશાના મુખ્ય 2 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું મોટા માપના અને બીજું નાના માપના. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, નાના માપના આધારે નકશાના પ્રકાર કેટલા છે? ક્યાં ક્યાં? નાના માપના આધારે નકશાના મુખ્ય 4 પ્રકાર છે. પહેલું એટલાસ નકશા, બીજું કેડેસ્ટ્રલ નકશા, ત્રીજું ભીત નકશા અને ચોથું સ્થળ વર્ણન નકશા. ત્યાર પછી બી વિભાગ. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલું છે નકશો. નકશો એટલે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન. બીજું છે રૂઢ સંજ્ઞા. નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવતા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે, જેને રૂઢ સંજ્ઞા કહે છે. ત્રીજું છે કેન્દ્ર શાસિત પ્રદેશ. એવો વિસ્તાર કે જેનું શાસન અને વહીવટ કેન્દ્ર સરકારના સીધા જ અંકુશ હેઠળ હોય તેને કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય છે. ચોથું છે પ્રમાણમાપ. નકશા પરના કોઈ પણ 2 સ્થળ વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તે જ સ્થળો વચ્ચેના અંતરને પ્રમાણમાપ કહે છે. પાંચમું છે કેડેસ્ટ્રલ. નાના માપના નકશામાં પૃથ્વીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે, જેના 4 પ્રકારોમાંનો એક પ્રકાર એટલે કેડેસ્ટ્રલ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, તેનો એ વિભાગ. નીચેના વિધાનો માટે કારણો આપો. પહેલો પ્રશ્ન, પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે વધારે ઉપયોગી છે. કારણ કે જ્યારે આપણે પૃથ્વીનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે આખી પૃથ્વીના દરેક સ્થળો નજર સમક્ષ હોય તો અભ્યાસ સરળ બને. માટે પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે વધારે ઉપયોગી છે. બીજું વાક્ય છે હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર હોય છે. કારણ કે પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે છે. મુક્ત રીતે ફરી શકતું ચુંબક ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહે છે, કારણ કે તેની પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસર થાય છે. આથી હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર હોય છે. ત્યાર પછી ત્રીજું વાક્ય, જ્યારે નકશાનું અવલોકન કરતા હોઈએ ત્યારે દિશાનું જ્ઞાન હોવું જરૂરી છે. કારણ કે નકશાનો અભ્યાસ કરવા માટે મુખ્ય 3 અંગો છે, જેમાં એક દિશા સૂચક છે. નકશામાં આપણને ઉત્તર દિશાનું જ્ઞાન હોય ત્યારે બાકીની બધી દિશાઓ નક્કી કરી શકીએ છીએ. માટે દિશાનું જ્ઞાન જરૂરી છે. ત્યાર પછી પ્રશ્ન 5નો B વિભાગ. નીચે આપેલા રંગ સ્તરના નામને ધ્યાનમાં રાખી અથવા પ્રમાણ તેની સામે આપેલા બોક્સમાં યોગ્ય રંગ પૂરો. વનસ્પતિ પ્રદેશ, તો તેમાં આપણે લીલો રંગ પૂરશું. રેલ માર્ગ, તેમાં કાળો. ભૂમિ સ્વરૂપ કથાઈ. ભૂમિ માર્ગ લાલ. ખેતી, તો તેમાં પીળો. અને જળ સ્વરૂપ, તો તેમાં દૂધિયા કલર. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, તેનો એ વિભાગ. નીચે આપેલ બાબત સામે તેની રૂઢ સંજ્ઞા દોરો. તો અહીં જે આપણને આપેલી છે જંગલો, તો તેની સંજ્ઞા રૂઢ સંજ્ઞા આવી છે. દેશની રાજધાની, તો તેની સંજ્ઞા રૂઢ સંજ્ઞા આવી છે. તો તમારે આ પ્રમાણે દોરવી. દીવાદાંડી, તો તેની સંજ્ઞા આ છે. જિલ્લાની સીમા, તેની સંજ્ઞા આ થશે. નદીઓનો સંગમ, તેની રૂઢ સંજ્ઞા આ છે. અને ઘાટ, તો તેની સંજ્ઞા આ છે. જે તમારે આ પ્રમાણે સંજ્ઞાઓ દોરી લેવી.
ત્યાર પછી પ્રશ્ન 6 નો બી વિભાગ, નીચે આપેલા નકશાનું અવલોકન કરીને આપેલા પ્રશ્નોના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, અહીં જે નકશો આપેલો છે તેનું અવલોકન કરી લેવું. અહીં સંજ્ઞાઓ આપેલી છે જે તમે જોઈ શકો છો. અહીં ઉત્તર દિશા વડિયા, અહીં શાળા છે રતનપુર. તો આ નકશો છે તેના આધારે આપણને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. પેલું છે નદી કઈ દિશામાં વહી રહે છે, તો તેમાં આવશે પૂર્વથી દક્ષિણ દિશામાં. બીજું છે રતનપુર ગામની પશ્ચિમ દિશા તરફ કયા પ્રકારનો માર્ગ પસાર થાય છે, તો તેમાં આવશે નેશનલ હાઈવે. ત્રીજો પ્રશ્ન, સુંદરપુર ગામની ઉત્તર દિશા બાજુ કયો માર્ગ પસાર થાય છે, તો જવાબમાં આવશે રેલવે માર્ગ. ચોથો પ્રશ્ન, રેલવે પુલથી કઈ તરફ પોલીસ સ્ટેશન આવેલું છે, તો તેમાં આવશે દક્ષિણ દિશા. પાંચમું છે મંદિરથી કઈ તરફ આરોગ્ય કેન્દ્ર આવેલું છે, પશ્ચિમ દિશા. છઠ્ઠો પ્રશ્ન છે નીચેના આપેલ સ્થાન શાળાએથી કઈ દિશા તરફ આવેલા છે. શું કહ્યું છે કે નીચેના જે સ્થાન છે આરોગ્ય કેન્દ્ર, પોસ્ટ ઓફિસ અને તાર ઓફિસ, પોસ્ટ ઓફિસ, જિલ્લાની સીમા, તે શાળાએથી કઈ દિશા તરફ આવેલા છે. તો ચાલો જોઈએ. આરોગ્ય કેન્દ્ર તે શાળાએથી ઉત્તર દિશા તરફ આવેલું છે. પોસ્ટ ઓફિસ અને તાર તે પૂર્વ દિશા તરફ, પોસ્ટ ઓફિસ પૂર્વ દિશા તરફ, અને જિલ્લાની સીમા જે શાળાએથી દક્ષિણ દિશા તરફ આવેલ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 નો એ વિભાગ, નીચે આપેલા બોક્સમાં યોગ્ય દિશાઓ દર્શાવો છે. અહીં આપણને ઉત્તર દિશા દર્શાવેલી છે. ઉત્તર, દક્ષિણ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચે ઈશાન, પૂર્વ અને દક્ષિણ વચ્ચે અગ્નિ, પશ્ચિમ અને દક્ષિણ વચ્ચે નૈઋત્ય, અને પશ્ચિમ અને ઉત્તર વચ્ચે વાયવ્ય. ત્યાર પછી બી વિભાગ, તમારા ઘરથી તમારી શાળા સુધી વચ્ચે આવતા રસ્તાનો રૂટ સંજ્ઞા સાથેનો નકશો તૈયાર કરી નીચેના બોક્સમાં દોરો. તો વિદ્યાર્થી મિત્રો, આ નકશો છે જે તમારે જાતે દોરવાનો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 તેનો એ વિભાગ, નીચેના નકશાનું અવલોકન કરી તેનો પ્રકાર નીચેના બોક્સમાં લખો. તો અહીંયા આપણને આપેલો છે તે રાજકીય નકશો. ત્યાર પછી આ છે નાના માપનો નકશો. બી વિભાગ, પાઠ્યપુસ્તકના પાના નંબર 77 ઉપર આપેલા નકશાના આધારે ભારતના સ્થાન વિશે નોંધ લખો. ભારત એક વિશાળ ભૂમિભાગ છે. ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે. ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે. ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે. પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર અને પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે. ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર 8°4 37°6 ઉત્તર અક્ષાંશ અને 67°7 97°25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. ભારતના લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે 28 રાજ્યો, 8 કેન્દ્ર શાસિત પ્રદેશ અને 1 રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, નીચે આપેલા સ્થળો તમારા ગામની ગ્રામ પંચાયતથી કઈ દિશામાં આવેલા છે તે હોકાયંત્રની મદદથી શોધો. પોસ્ટ ઓફિસ તે પૂર્વ દિશામાં, શાળા દક્ષિણ દિશામાં, પાણીની ટાંકી પૂર્વ દિશામાં, દવાખાનું ઉત્તર દિશામાં, તમારું ઘર પૂર્વ દિશામાં અને મંદિર દક્ષિણ દિશામાં. વિદ્યાર્થી મિત્રો, અહીં શું કહ્યું છે કે જે સ્થળો છે તે તમારા ગામની ગ્રામ પંચાયતથી કઈ દિશામાં આવેલા છે તે જે તમારે હોકાયંત્રની મદદથી શોધવાના છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 10, માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. અહીં આપણે આડી ચાવી અને ઊભી ચાવી પૂરવાની છે. તેમાં પેલું છે આડી ચાવીમાં પેલું નકશાનો અંગ્રેજી શબ્દ. તો નકશાનો અંગ્રેજી શબ્દ થશે મેપ. તો આડી ચાવીમાં લખવાનું મેપ. ત્યાર પછી ત્રીજી આડી ચાવી દક્ષિણ સામેની દિશા. તો તેમાં આવશે ઉત્તર. ચોથું ખગોળીય નકશામાં આવતી વિગત. આડી ચાવી આપણે જોઈએ પહેલા. ખગોળીય નકશામાં આવતી વિગત તો ગ્રહ. પાંચમું નકશામાં વાદળી રંગથી બતાવવામાં આવતી વિગત તો જળ.
સાતમું હવામાનના નકશામાં બતાવવામાં આવતી બાબત હવામાન. ત્યાર પછી 10મી આડી ચાવી તાંબાના પતરા પર લખવામાં આવતો લેખ તામ્રપત્ર. 11મું નકશામાં વનસ્પતિ પ્રદેશ દર્શાવવા માટે આવતો રંગ લીલો. 12મું ભારતની પશ્ચિમે આવેલો સાગર. તો 12મી આડી ચાવી ક્યાં છે તે જોઈએ અરબ. 15મી આ સંજ્ઞા છે એ માર્ગની સંજ્ઞા છે. આ કયા માર્ગની સંજ્ઞા છે તો ચાલો જોઈએ રેલ માર્ગની સંજ્ઞા છે તે. ત્યાર પછી હવે ઊભી ચાવી જોઈએ. આ સંજ્ઞા શેની છે તો કે એ સંજ્ઞા છે પર્વતની. ઊભી ચાવીમાં ત્રીજી ખગોળીય નકશામાં આવતી વિગત ઉપગ્રહ. છઠ્ઠી હવામાં ઉડતા ધૂળનું કણ રજ. 8મું અંતર શોધવાનું એક સાધન માપપટ્ટી. 9મું ખગોળીય નકશામાં આવતી વિગત નક્ષત્ર. 12મી દક્ષિણ પૂર્વ વચ્ચેની મધ્યમવર્તી દિશા અગ્નિ. 13મી ગુજરાતની એક નદી બનાસ. 14મી ઊભી ચાવી નાના માપના નકશાનો એક પ્રકાર એટલસ. અને 15મી ઊભી ચાવી મકાન બનાવવા ઉપયોગી એક ખનિજ રેતી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં સ્વ અધ્યયન પોથીમાં પાઠ 12મો આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. આગળના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 13ની અંદર. ત્યાં સુધી આવજો.